ઇન્ડિયા આ કાઉન્ટર પર ખાસ વ્યૂ લઈએ. જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે અત્યારે કેસ્ટ્રોલના કાઉન્ટર પર. લગભગ 9% આસપાસની મજબૂતી સ્ટોક આપણને બતાવી રહ્યું છે. ડેઝ હાઈ 192 પર ટ્રેડ થઈ રહ્યો છે. કારણ છે આજે કંપનીના જે નંબર્સ આવ્યા છે, જ્યાં પ્રોફિટ, રેવન્યુ, એબિટા, માર્જિન્સ બધા જ નંબર સુધરતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો કેસ્ટ્રોલના? અને કેસ્ટ્રોલ ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી એક નેગેટિવ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહ્યો છે. રિસેન્ટલી જે 162 ના લેવલની આસપાસ લોઝ બનાવ્યા હતા, એ વખતે થોડા ઓવરસોલ્ડ ટેરેટરીમાં જતો રહ્યો હતો, અને એ પછી તમને એ ઓવરસોલ્ડ ટેરેટરીમાંથી ટેમ્પરરી બાઉન્સ આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. એના રિસેન્ટ સ્વિંગ હાઈઝ 190 ના લેવલની આસપાસ હતા, કરન્ટલી 191 ની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે. પ્લસ એના 50-day મૂવિંગ એવરેજ પણ 193 ના લેવલની આસપાસ છે. સો આઈ થિંક ધીસ 190 to 195 kind of zone will act as a strong resistance for Castrol India. અને આ કરંટ લેવલથી તમને અગેન થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી શકે છે. સો ફ્રેશ બાઇંગ માટેનું કોઈ રિકમેન્ડેશન નહીં હોય. ઇફ યુ આર હોલ્ડિંગ ધીસ સ્ટોક, દેન તમે 187 ના સ્ટોપ લોસથી તમારે હોલ્ડ કરી શકો છો, બટ ફ્રેશ એન્ટ્રી માટે કોઈ રિકમેન્ડેશન નહીં રહે. ઓકે.